એક આખો એમ કહું છું કે અડધો યુગ કહેવાય, 50 વર્ષથી ઉપરનો સમય, એ આખો કોંગ્રેસના સરકારના કોંગ્રેસના શાસનમાં આખો ફેલ ગયો. ગુજરાત ફર્સ્ટનું વિશેષ અભિગમ સ્ટુડિયો ઓન વ્હીલ્સ આવી ગયું છે ભચાઉ. એક પરિવાર જેમને વર્ષોથી અહીંયાના લોકો ખૂબ આશીર્વાદ આપે છે. એ પરિવાર છે વિરેન્દ્રસિંહ જાડેજાનો પરિવાર, જે રાપરના ધારાસભ્ય છે. આજે આપણા સાથે છે કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા. તો કચ્છમાં અનેક સંઘર્ષ આવ્યા અને સૌથી મોટો ભૂકંપ, અને ત્યારે મેં એવું વાંચ્યું હતું કે એક છાપાએ લખ્યું હતું હેડલાઇનમાં કે એક હતું કચ્છ. કચ્છના લોકોની ખૂબ મોટી ખુમારી છે. જે રીતે ડેવલપમેન્ટ મોદી સાહેબના વિઝનથી થયું છે, આજ જોઈ રહ્યા છો આપ, કચ્છ એ ભારતના વિકાસનું એક ઇન્જિન છે, ગ્રોથનું ઇન્જિન બની રહ્યું છે. આજે કચ્છને સાહેબ સોલાર એનર્જી, ગ્રીન એનર્જી બાબતે એક ધબકતું કરી દીધું. અને ક્ષત્રિય સમાજનો તો જબરજસ્ત ઇતિહાસ રહ્યો છે કે જ્યારે જ્યારે દેશની જરૂરત પડી છે આપણું બલિદાન આપ્યું છે, અને સનાતન સંસ્કૃતિ માટે તો અનેક બલિદાન આપ્યા છે. દેશને જ્યારે જ્યારે જરૂરત પડી ત્યારે ક્ષત્રિયોએ બલિદાનો આપ્યા છે, અને હજી પણ જ્યારે પણ જરૂરત પડશે ત્યારે ક્ષત્રિય સમાજ ક્યારેક બલિદાન આપતા અચકાશે નહીં, એની હું તમને ખાતરી અને વચન આપું છું. કચ્છમાં વારે ઘડી પ્રાકૃતિક આપદાઓ આવે છે કારણ કે કતલખાનાઓ છે. ગૌ સંરક્ષણ માટે શું કરો છો આપ? ગૌ સંરક્ષણ માટે કંઈ વિચાર્યું છે? એટલે પશુઓની સેવા કરવી કચ્છના લોકોના જીનેટિકમાં છે, બાય બ્લડ છે, એટલે ખૂબ સારી સેવાઓ થઈ. સંઘર્ષ કરીને સફળતા મેળવવાની તાકાત છે અહીંયાના યુથમાં. કચ્છ પાસે એશિયાનું સૌથી મોટું ગ્રાસલેન્ડ છે. કચ્છ પાસે ક્રૂડ છે, કચ્છ પાસે ગેસ છે, ખનીજમાં બોક્સાઇટ છે. એવું કોઈ ખનીજ નથી જે કચ્છ પાસે નથી, કે કચ્છ એક સજાનો જિલ્લો કહેવાતો. આજે કચ્છ એ અધિકારીઓ આવવા માટે ભલામણું કરતા હોય કે કચ્છ સૌથી સારો જિલ્લો છે બધી રીતના. આગામી શું વિઝન છે આપને? શું કરવું છે લાઈફમાં? કચ્છને લઈને તો મારું ઘણું બધું મોટું વિઝન છે. એ કચ્છનું આ જેટલું જોવો છો બધું ટ્રેલર છે, આખું મૂવી બાકી છે. નમસ્કાર, ગુજરાત ફર્સ્ટનું વિશેષ અભિગમ સ્ટુડિયો ઓન વ્હીલ્સ આવી ગયું છે ભચાઉ. કચ્છનો એક એવો વિસ્તાર જ્યાં એક નામ સૌથી વધારે ચર્ચાસ્પદ છે. એક પરિવાર જેમને વર્ષોથી અહીંયાના લોકો ખૂબ આશીર્વાદ આપે છે. એ પરિવાર છે વિરેન્દ્રસિંહ જાડેજાનો પરિવાર, જે રાપરના ધારાસભ્ય છે. આજે આપણા સાથે છે કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, એક યુવા આગેવાન જેમને બહુ જ કમ ઉંમરમાં લોકોનો આશીર્વાદ મળ્યો. બહુ જ કમ ઉંમરમાં એ નગરપાલિકાના પ્રમુખ બન્યા, અને આજે આપણા સાથે છે, એમની સાથે વાતો કરવી છે. બાપુ, સૌથી પહેલો સવાલ એ જ છે કે આટલી કમ ઉંમરમાં જ્યારે લોકોના આશીર્વાદ મળ્યા ત્યારે એક જવાબદારી મોટી મળી છે. કઈ રીતે જુઓ છો આપ? આમ તો નાનપણથી જ જેવી રીતના ઉછેર થયો છે કે અમારા પરિવારમાં વર્ષોથી એક સેવાકીય પ્રવૃત્તિઓનો અભિગમ રહ્યો છે. મારા મોટા દાદા પણ વર્ષો સુધી તાલુકા પંચાયત પ્રમુખ રહ્યા. મારા દાદા વર્ષો સુધી નગરપાલિકા પ્રમુખ તરીકે જવાબદારીઓ નિભાવી. મારા પિતાજી પણ નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત, એપીએમસી ધારાસભ્ય તરીકે, મારા કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકે. એટલે બચપનથી જે ઉછેર થયો એમાં ક્યાંક ને ક્યાંક આ સેવાનો એક વારસો મળેલો હતો. અને હું પણ ખૂબ નાની વયથી જ આ જ એક વારસાને આગળ વધારવાનો મને ખૂબ શોખ હતો, અને નાનપણથી જ સમાજ સેવાના કાર્યો સાથે જોડાયેલો હતો. અને નગરપાલિકા પ્રમુખ તરીકે પણ જ્યારે પ્રથમ ચૂંટણી લડ્યો ત્યારે મને ખૂબ આનંદથી કહું છું કે સામે પક્ષને મારી સામે ઉમેદવાર પણ નહોતા મળ્યા, અને બિનહરીફ તરીકે મારા ગામે મને ચૂંટીને જે જવાબદારી આપી, હું ખૂબ ભાગ્યશાળી છું. આપને દાદા સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો? હા જી, જરૂર. દાદા અને પછી પપ્પા, જી, બંનેથી ખાસ શું વાત શીખ્યા આપ? બંનેથી ખાસ શીખવાનું એ જ કે તમને કોઈ પણ રાજકીય કે સામાજિક જવાબદારી જ્યારે તમે નિભાવો છો તો આના માટે કુદરતે તમને પસંદ કર્યા છે, એના માટેની શક્તિઓ કુદરતે તમને આપી છે. તો ક્યારેય કોઈને ધક્કો નહીં ખવડાવવાનો. કોઈ પણ વ્યક્તિ કામ લઈને આવે તો ત્યારે જ એનું કામ કરી આપવું, ના થાય એમાં તો ના કરી દેવી, પણ કોઈને ધક્કા નહીં ખવડાવે એવું મને દાદા તરફથી અને પપ્પા તરફથી બંને તરફથી એક કોમન વાત મળેલી. આપણે જો કચ્છની વાત કરીએ તો કચ્છમાં અનેક સંઘર્ષ આવ્યા. 65ના યુદ્ધમાં, 71ના યુદ્ધમાં, 99ના યુદ્ધમાં, અત્યારે ઓપરેશન સિંદૂરના સમયે આપણે જોયું, અને સૌથી મોટો ભૂકંપ. અને ત્યારે મેં એવું વાંચ્યું હતું કે એક છાપાએ લખ્યું હતું હેડલાઇનમાં કે એક હતું કચ્છ, હવે કચ્છ સમાપ્ત. પણ આજે આપણે જોઈએ તો એક નવું જ કચ્છ આપણને જોવા મળે. 360 ડિગ્રી આખું ચેન્જ થઈ ગયું છે. કઈ રીતે બન્યું આ? કચ્છના લોકોની ખૂબ મોટી ખુમારી છે. આ ધરતીમાં ખૂબ મોટી ખુમારી છે.
આવા અગાઉ પણ ઘણા બધા દુષ્કાળો પડ્યા છે, અગાઉ પણ ભૂકંપો આવેલા છે, પણ કચ્છ ક્યારેય ખતમ નથી થયું. કચ્છના લોકોમાં ખુમારી છે અને આ 2001ની જો ભૂકંપની આપ વાત કરો તો હું વિશેષ તબક્કે આભાર માનીશ આપણા સૌના સન્માનીય યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ. ત્યારે તેઓ મુખ્યમંત્રી શ્રી હતા અને કેન્દ્રમાં પણ આપણા માનનીય અટલજી જે પ્રધાનમંત્રી શ્રી હતા, તેમનો જેટલો આભાર માનીએ કચ્છના આગેવાન તરીકે, કચ્છના દીકરા તરીકે, એટલો ઓછો છે. કારણ કે એમને કચ્છને ફરીથી ધબકતું કરવા માટે જે એમને પ્રયાસો કર્યા, એના કારણે આજે તમે જોઈ રહ્યા છો જે કચ્છમાં ઘણી બધી સંભાવનાઓ હતી જ, પણ આ સંભાવનાઓને જે બારે લઈ આવી અને જે રીતે ડેવલપમેન્ટ મોદી સાહેબના વિઝનથી થયું છે, આજ જોઈ રહ્યા છો આપ, કચ્છ એ ભારતના વિકાસનું એક ઇન્જિન છે, ગ્રોથનું ઇન્જિન બની રહ્યું છે. અને આપણે જોયું કે હવે આપણે અહીંયા કાંડલા પોર્ટ છે, મુન્દ્રા પોર્ટ છે, હજુ એક ડીપી વર્લ્ડનો બીજો એક પોર્ટ આવે છે. ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી બી હવે આપણે ત્યાં વધારે વધી છે. હા, કચ્છની જો આમ વાત કરું તો ઇતિહાસમાં પણ માંડવી જ્યારે બંદર હતું ત્યારે પણ ઘણા બધા દેશોના વાવટા ફરકતા, અને અત્યારે મેં કીધું એમ મોદી સાહેબના વિઝન પછી જે રીતના કચ્છને એક વેગ મળ્યો છે વિકાસમાં, જે રીતના ઉદ્યોગો આટલા બધા આવ્યા છે, ત્યારે મુન્દ્રા પોર્ટ હોય કે અમારું કંડલા પોર્ટ હોય, અત્યારે આ બંને પોર્ટ થઈને જ્યાં સુધી મારા પાસે આંકડાકીય માહિતી છે, લગભગ ભારતનું ટોટલ જેટલું એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે એનો 27% હિસ્સો આ બંને પોર્ટનો છે. અને હવે ત્રીજું જે ડીપી વર્લ્ડ પોર્ટ અત્યારે તુણા ખાતે બની રહ્યું છે, એ પોર્ટ બની જતાં આખા ભારતનું 34% એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ એ કચ્છમાંથી થશે. તો એના કારણે કચ્છનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હોય કે અન્ય ઘણા બધા ઉદ્યોગ હોય, એને ખૂબ મોટો લાભ મળવા જઈ રહ્યો છે. આપના પિતાજી વિરેનસિંહ જાડેજા રાપરના ધારાસભ્ય છે અને એમને ખૂબ વિકાસ કાર્યો ત્યાં કર્યા છે. આપ ખાસ એમના કયા વિકાસ કાર્યો આપને ધ્યાનમાં આવે છે જેના કારણે પબ્લિકને સૌથી વધારે ફાયદો થયો છે? ખાસ જો રાપર વિધાનસભાની વાત કરું તો આખા કચ્છ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક રાપર હજી કચ્છના અન્ય વિભાગના કમ્પેરમાં જોઈએ તો થોડું ક્યાંક ને ક્યાંક હજી ડેવલપમેન્ટમાં ઘણું બધું પાછળ હતું. કારણ કે રાપરમાં વર્ષો સુધી વિરોધ પક્ષના ધારાસભ્યોના તે બધું રહ્યું, પણ આ વખતે રાપરની પ્રજાએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ રાખ્યો, વિરેન્દ્રસિંહજીને ધારાસભ્ય તરીકે ચૂંટીને મૂક્યા. ત્યારે વિરેન્દ્રસિંહે એક લોકોને વચન આપ્યું હતું કે રાપરે ક્યારેય નહીં જોયો એટલો વિકાસના કાર્યો હું કરીશ. અને અત્યારે આપ જોવો છો સરપંચથી કરીને કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. માન્ય મોદી સાહેબનું, માન્ય અમિતભાઈનું માર્ગદર્શન હોય, આપણા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, આ બધું જ જે એક પોઝિટિવ અભિગમ સાથેની જ્યારે સરકાર હોય, ત્યારે રાપર વિધાનસભામાં આ 3 વર્ષ જેટલો આજે ધારાસભ્યનો સમયગાળો થયો, લગભગ 4200 કરોડથી વધારેના વિકાસના કાર્યો મંજૂર થયા. એના માટે પણ આખા કચ્છની એક લાગણી હતી, કચ્છનો એક વૈકલ્પિક માર્ગ બને, પ્લાસવા ટીકર માર્ગ. એના માટે પણ વર્ષોથી લોકોના સપના હતા, પણ એમાં પણ વિરેન્દ્રસિંહે ત્યારે વચન આપ્યું હતું અને સતત સરકારમાં એક પોઝિટિવિટી સાથે રજૂઆત કરી. એમાં વિરેન્દ્રસિંહની સાથે કચ્છના અને ધારાસભ્યશ્રીઓ, કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ હોય કે અમારી જિલ્લા ભાજપની ટીમ હોય, સૌ સાથે મળીને જે પ્રયાસો કર્યા, એના કારણે આજે ઈ રોડ પણ મંજૂર થઈ ગયું. એની આગળની સર્વેની કામગીરી માટે સરકારશ્રી તરફથી 20 કરોડ જેટલી રકમ પણ મંજૂર થઈ ગઈ. અને આગામી સમયમાં આ જે રોડ તમે કીધો એ ક્યાંક ને ક્યાંક ટુરિઝમના ક્ષેત્રે બી આગળ વધશે, કેમ કે આ બાજુ ટુરિઝમ ઓછું છે. તમે એકલ બાબડકા રોડની વાત કરું તો રોડની વચ્ચે અત્યારે રોડ ટુ હેવન જોવા માટે આખા ભારત, આખા વિશ્વમાંથી લોકો આવે છે. બરાબર. આ એના કરતાં પણ સારા લોકેશનનો રોડ છે. ત્યાંથી પહેલા વ્હાઇટ રણ અહીંયા બને છે. બરાબર. એટલે એક ટુરિઝમ ક્ષેત્રે શું થશે, એનાથી ધોળાવીરાનું અંતર ઘટશે. આજે જ કદાચ આપણે બજેટમાં જોયું હશે, ધોળાવીરા માટેની એક જાહેરાત પણ કરી છે, જે ભારતના 12 સ્થળોને એમાં સ્થાન આપ્યું, એમાં ધોળાવીરા પણ છે. અને મોદી સાહેબનું આ વિઝન છે કે કચ્છમાં બોર્ડર આખો ઇલાકો છે, ત્યારે બોર્ડરમાં જેટલું ટુરિઝમ વધશે એટલું સારું છે બધી જ દરેક ક્ષેત્રે. તો ધોળાવીરામાં પણ આનાથી આ રોડ બનવાથી ટુરિઝમને પણ ખૂબ મોટો ફાયદો થશે, જેના થકી એ ખડીર વિસ્તારના મારા 12 ગામોમાં અત્યારે પણ ખૂબ સારી રોજીરોટી ઊભી થઈ ગઈ છે. એ પણ રોજીરોટીના આવકના સાધનો પણ ખૂબ વધશે ત્યાં. અને એના સાથે મેં એવું બી સાંભળ્યું છે કે રાપરમાં હવે જીરાનું ઉત્પાદન બહુ સારું થાય છે. હવે આંકડો તો બરાબર આપ સાચો કહેજો, મને એવું કહે કે કીધું કે 700 કરોડ રૂપિયાનું જીરું ઉત્પાદન થયું, સાચી વાત? તમે 700 કરોડ ઓછા કહો છો. હા, 700 કરોડ થયું. આના ભાવ પ્રમાણે હોય છે. તમે કદાચ 4-5 વર્ષ પહેલાનો એકવાર જે જીરામાં ખૂબ સારા ભાવ આવ્યા હતા, એ વર્ષે રાપર તાલુકામાં 2000 કરોડનું જીરું થયું. ઓહો, 2000 કરોડનું. અને આ ખાલી ને ખાલી જો આશીર્વાદ આપવા હોય તો માન્ય મોદી સાહેબને, ભારતીય જનતા પાર્ટીની સરકારને. કારણ કે સિઝનલ ખેતી હતી, ગ્રાઉન્ડ વોટર ત્યાં છે નહીં,
વરસાદ આધારિત ખેતી હતી. એ આખું માં નર્મદાના નીર જે મોદી સાહેબના સ્વપ્નથી આ છેટ મોડકુબા માંડવી સુધી પહોંચી ગયા છે. તો એ રાપર થઈને નહેર નીકળતી હોય અને આજ કેનાલના લીધે રાપર તાલુકાનો ખેડૂત ખૂબ સુખી થઈ ગયો છે. આના કારણે જે રાપરની ક્યાંક ક્રાઇમની દ્રષ્ટિએ પણ ઇમેજ જે થોડીક ખરાબ હતી એ ઇમેજ પણ ખૂબ સુધરી છે. રાપરનો જે ક્રાઇમ રેશિયો હતો એ પણ ખૂબ ડાઉન આવી ગયો છે. અને આપ જેવા યુવા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, આવી મોટી યુવા બ્રિગેડ ઊભી થઈ છે, વિઝનરી યુવા બ્રિગેડ છે, તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે હવે કોંગ્રેસનો પાછો અભ્યુદય કચ્છમાં નહીં થાય? કારણ કે હવે ક્યાં દેખાતું નથી કોંગ્રેસ કચ્છમાં નહીં, વિપક્ષ. ભારતમાં જ નહીં થાય. કેમ કે હવે માણસો જાગૃત છે. આ સોશિયલ મીડિયાનો જમાનો છે. બધાએ જોયું કે કોંગ્રેસને આ ભારતના દેશની જનતાએ 70 વર્ષ સુધી શાસન આપ્યું. માત્ર જાતિવાદ, કોમવાદ કે ત્યારના પ્રધાનમંત્રી શ્રી કોંગ્રેસના જે હતા એમને પણ એક વાત કીધી હતી કે હું દિલ્હીથી રૂપિયો મૂકું અને 12 પૈસા નીચે પહોંચે છે. એટલે આપ સમજો કે કરપ્શનનું લેવલ કયા હદે હશે કે કોંગ્રેસના સરકારના પ્રધાનમંત્રી જવું સ્ટેટમેન્ટ આપવું પડે. એટલે દેશની જનતાએ એનું શાસન જોઈ લીધું કે ત્યારની કેટલી ખરાબ પરિસ્થિતિ હતી. હું એમ કહું છું 1947માં ભારતની સાથે બીજા પણ ઘણા બધા દેશો આઝાદ થયા હતા. જેમ કે સિંગાપોર છે તો એ ભારત પછી આઝાદ થયું છે. પણ છતાંય એ બધા કન્ટ્રીનો ગ્રોથ જો અને ક્યાંક આપણા કન્ટ્રીનો ગ્રોથ જો, તો આ જે પાછળના એક આખો એમ કહું છું કે અડધો યુગ કહેવાય, 50 વર્ષથી ઉપરનો સમય, એ આખો કોંગ્રેસના સરકારના કોંગ્રેસના શાસનમાં આખો ફેલ ગયો. એના કારણે બાકી અત્યારે ભારત મોદી સાહેબના નેતૃત્વમાં લગભગ આપણી 3જા નંબરની એક અર્થવ્યવસ્થા બની છે. હું બહુ ગેરંટીની સાથે કહી શકું ત્યારે જો સરદાર વલ્લભભાઈ પટેલ જો દેશના પ્રધાનમંત્રી બન્યા હોય, સુભાષચંદ્ર બોઝજી જો હયાત હોય ને એવા કોઈ દેશના પ્રધાનમંત્રી બન્યા હોત તો અત્યારે ભારત બહુ ગૌરવની સાથે કહી શકાય કે દુનિયાનો પહેલા નંબરનો આર્થિક ક્ષેત્રે આપણો દેશ હોત. કચ્છ જિલ્લામાં એજ્યુકેશન અને હેલ્થના રિલેટેડ આપના વિસ્તારમાં કેવી પ્રગતિ થઈ છે? એજ્યુકેશનને લઈને ઘણા બધા કામો થયા છે. હું રાપર વિધાનસભાની વાત કરું તો લગભગ વિરેન્દ્રસિંહજીના પ્રયાસોથી અત્યાર સુધી 350 નવા ઓરડાઓ રાપરમાં સરકારી કોલેજ મંજૂર થઈ છે. પણ હજી પણ હું બહુ ખુલ્લા મને કબૂલું છું કે હજી પણ એજ્યુકેશન માટે ખૂબ ઘણું કરવાની જરૂરત છે. એટલે એ જ હું આંકડાને બધું જોતો હતો કે છેલ્લા ઘણા વર્ષોમાં જે કામ રાપરમાં નથી થયું એ આ ટૂંક સમયમાં થવાનું ચાલુ થઈ ગયું છે. કુલદીપસિંહજી, મારે એક બીજી વાત પૂછવાની છે કે આપ ક્ષત્રિય સમાજમાંથી આવો છો, ક્ષત્રિય સમાજના આપ આગેવાન બી છો. સમાજનો કેટલો બલ અને સમાજ કઈ રીતે આપને સપોર્ટ કરે છે? ક્ષત્રિય સમાજ આખો ક્યારેક કોઈ પણ માણસ હોય ક્યારે સમાજથી મોટો નથી હોતો. અને અમે ક્ષત્રિય સમાજમાંથી જ્યારે બિલોંગ કરતા હોય ત્યારે ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે કે ક્યારે જાતિવાદ કોમવાદ ના કરે, બધી સમાજને સાથે લઈને આવતો હોય. કારણ કે ઇતિહાસથી તમે દાખલાઓ જુઓ તો આ ભારત ભૂમિ માટે કે ભારતના લોકો માટે જ્યારે પણ જરૂર પડી હોય ત્યારે હજારો વર્ષથી ક્ષત્રિયોએ ઘણા બધા યુદ્ધો કર્યા છે અને સમાજ માટે આ ધરતી માટે, માતૃભૂમિ માટે કર્યા છે. કચ્છના પણ બહુ મોટા 3 યુદ્ધો, એક અલાઉદ્દીન ખિલજી સામે, એક શેરબુલંદ ખાન સામે અને હજી એક ત્રીજું શેરબુલંદ ખાન સામે, આવા ભવ્ય 3 યુદ્ધો મોટા એ કચ્છ ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજો પણ એમાં જોડાણી હતી, લડ્યા હતા. તો ક્ષત્રિય સમાજ અમારા કચ્છ જિલ્લામાં લગભગ 402 જેટલા ગામો છે અને અત્યારે માતાજીની ખૂબ કૃપા છે. આખો સમાજ એકદમ સંગઠિત છે, એક સૂરે છે. અને વિરેન્દ્રસિંહજી અત્યારે સમાજના અધ્યક્ષ તરીકે જ્યારે સમાજ એમને ચૂંટીને મોકલાવ્યા હોય ત્યારે સામાજિક પ્રવૃત્તિઓ પણ અમે ઘણી બધી કરી રહ્યા છીએ. જેમ કે અમે કન્યા છાત્રાલય બનાવ્યું જેમાં લગભગ 400 જેટલી દીકરીઓ રહીને અભ્યાસ કરી શકે એ ભવ્ય હોસ્ટેલ બની ગઈ. સ્કૂલની પણ મંજૂરી આવી ગઈ છે. અમારું એક જાડેજા બોર્ડિંગ જે વર્ષોથી અમારી જૂની એક ચાલતી હતી એનું બિલ્ડિંગ પણ જૂનું થઈ ગયું હતું, એ પણ વિરેન્દ્રસિંહજીના નેતૃત્વમાં આજે નવું બિલ્ડિંગ સરસ બની ગયું છે. ત્યાં પણ અમારા સમાજના ઘણા બધા દીકરાઓ રહીને સારો અભ્યાસ મેળવી રહ્યા છે. એ સિવાય કચ્છના 10 તાલુકાઓમાં અને શહેરોમાં રાજપૂત ક્ષત્રિય સમાજવાડી બને એવો પણ એક વિરેન્દ્રસિંહજીનો આશય હતો. સમાજ સામે એક પહેલ મૂકી અને ઓલમોસ્ટ બધા જ તાલુકાઓમાં અમારી સમાજવાડીઓ બની ગઈ છે, જેના માધ્યમથી સમાજમાં એકતા વધે, સંગઠન વધે, આ રાષ્ટ્રહિત માટેના સારા કામ કેવી રીતના કરી શકાય એની ચર્ચાઓ થાય, ચિંતાઓ થાય. આવી સમાજવાડીઓના નિર્માણ થઈ ગયા. અમારા જે કુળદેવી માતાજીના મંદિર હોય, મોમાઈ માતાજીનું મંદિર છે, મોમાઈ મરા, રવેચી મંદિર છે, માતાના મઢ છે, ત્યાં પણ જેટલા વિકાસના કાર્યો કરવા જોઈએ એ બધાએ પણ ખૂબ સારી રીતના ચાલુ છે. આજ મોમાઈ મોરા તો એક ભવ્ય ધામ બનવા જઈ રહ્યું છે, ભવ્ય મંદિરનું કામ ચાલુ છે. ત્યાં એક સરકારશ્રી તરફથી એક ભવ્ય હોલ મંજૂર કરવામાં આવ્યો છે અને એક આખું રક્ષક વન મોટું બનાવ્યું છે. ખૂબ સારું ડેવલપમેન્ટ દરેક ક્ષેત્રે એ વિરેન્દ્રસિંહજીના નેતૃત્વમાં થઈ રહ્યું છે. અને ક્ષત્રિય સમાજનો તો જબરજસ્ત ઇતિહાસ રહ્યો છે કે જ્યારે જ્યારે દેશની જરૂરત પડી છે આપણું બલિદાન આપ્યું છે અને સનાતન સંસ્કૃતિ માટે તો અનેક બલિદાન આપ્યા છે. તો આજે આપ કઈ રીતે જુઓ છો? આપણે સનાતન સંસ્કૃતિનું રક્ષણ જો કરવાનું હોય
એવી કચ્છ જિલ્લામાં સરહદી વિસ્તાર છે, તો ત્યાં કઈ રીતની પ્રવૃત્તિઓ આપ કરો છો, ધાર્મિક પ્રવૃત્તિઓ, જેથી આપણે સનાતન સંસ્કૃતિને રક્ષણ થઈ શકે? ક્ષત્રિય સમાજનો કોઈ પણ દીકરો જ્યારે ક્ષત્રિય સમાજમાં જન્મ લે ત્યારે એનો જન્મ જ તે આ માતૃભૂમિના રક્ષણ માટે, સનાતનના રક્ષણ માટે થતો હોય છે. બચપણથી જ, નાનપણથી જ અમારામાં એ માટેના સંસ્કારો અમારા માતા પિતા, અમારા વડીલો દ્વારા અમને સિંચવામાં આવતા હોય છે. એટલે દેશને જ્યારે જ્યારે જરૂરત પડી ત્યારે ક્ષત્રિયોએ બલિદાનો આપ્યા છે અને હજી પણ જ્યારે પણ જરૂરત પડશે ત્યારે ક્ષત્રિય સમાજ ક્યારેક બલિદાન આપતા અચકાશે નહીં, એની હું તમને ખાતરી અને વચન આપું છું. કુલદીપસિંહજી, આપ બહુ નાની ઉંમરમાં આટલા બધા આપના સરસ વિચારો, બટ ઓબ્વિયસ છે કે આપને જે સંસ્કાર મળ્યા છે એનાથી આપ આગળ વધ્યા છો. આગામી શું વિઝન છે, આપને શું કરવું છે લાઈફમાં? કચ્છને લઈને તો મારું ઘણું બધું મોટું વિઝન છે, કારણ કે કચ્છ જિલ્લા પાસે એટલું બધું પોટેન્શિયલ છે કે આજે મેં તમને કીધું કે વર્ષો સુધી આ કચ્છ જિલ્લો હતો. એક ટાઈમ કચ્છ એટલે ભારતના જ્યારે 562 રજવાડા હતા એમાંથી ટોપ 10 જે સુખી રજવાડો હતા એમાંનું એક કચ્છ. કે હું એમ કહું છું કે ભારતના લગભગ 10 રજવાડા એવાની હોય કે જેને પોતાની કરન્સી હોય, તો કચ્છ પાસે પોતાની કરન્સી હતી. સ્ટેટ જ હતું, લખપત આખું અમારું એક બંદર હતું, માંડવી બંદર હતું. તો એક ટાઈમ કચ્છનો ખૂબ સારો હતો, પણ ત્યારબાદ જે 1800ની સાલમાં 1852માં ભૂકંપ આવ્યો પછી કચ્છની ક્યાંક પરિસ્થિતિ ભૌગોલિક બદલાણી, દુષ્કાળો પડવા માંડ્યા, કચ્છના ઘણી બધી સમાજો કચ્છ છોડીને બારે કામ ધંધા અર્થે વસવા માંડી, કચ્છ ખાલી થયું. પણ ત્યારની પછી જ્યારે લોકશાહી પછી પણ જે સરકારો આવી એને ક્યારેય કચ્છ તરફ ધ્યાન ન દોર્યું. એક ટાઈમ એમના સમયમાં એવું હતું કે કચ્છ એક સજાનો જિલ્લો કહેવાતો. આજે કચ્છ એ અધિકારીઓ આવવા માટે ભલામણું કરતા હોય કે કચ્છ સૌથી સારો જિલ્લો છે બધી રીતના. તો આજે કચ્છ એટલું, તો હું મારી જો કચ્છને લઈને વાત કરું તો અત્યારે એક પુસ્તક પણ લખી રહ્યો છું જેમાં હું કચ્છને અને દુબઈને કમ્પેર કરું છું. કારણ કે કચ્છ પાસે જેટલું છે ભૌગોલિક પરિસ્થિતિઓ એનાથી 10% દુબઈ પાસે નથી, છતાં પણ આજે દુબઈ ક્યાં છે ને કચ્છ ક્યાં છે. આજ મોદી સાહેબના વિઝનથી આટલું બધું ગ્રોથ થયો છે, પણ હજી કચ્છમાં એટલું બધું પોટેન્શિયલ છે કે કચ્છ સિંગાપોર હોય કે દુબઈ હોય કે બહેરીન હોય કે કોઈ પણ દેશ હોય એને પાછળ મૂકી શકે. કારણ કે કચ્છ પાસે બધું જ ખનીજ છે. કચ્છ પાસે લગભગ 406 કિલોમીટર તો કોસ્ટલ એરિયા છે. કચ્છ પાસે આવડું મોટું રણ છે. કચ્છ પાસે એશિયાનું સૌથી મોટું ગ્રાસલેન્ડ છે. કચ્છ પાસે ક્રૂડ છે, કચ્છ પાસે ગેસ છે, ખનીજમાં બોક્સાઇટ છે, બેન્ટોનાઇટ છે, સેન્ડ છે, પથ્થર છે, લાઇમસ્ટોન છે, બ્રોમાઇન છે. કચ્છનો પોતાનો સોલ્ટ બિઝનેસ આવડો મોટો છે. એવું કોઈ ખનીજ નથી જે કચ્છ પાસે નથી. તો કોલસો છે, કચ્છ પાસે બધું જ ખનીજ છે. કચ્છ પાસે ગ્રાઉન્ડ વોટર પણ છે. હવે તો નર્મદાના નીર પણ કચ્છ પાસે ધરતી ઉપર આવી ગયા છે. તો કચ્છ પાસે ખેતી પણ છે. તો કચ્છમાં એટલું બધું પોટેન્શિયલ રહેલું છે કે હજી જો કચ્છને પ્લાનિંગ સાથે એક જે મોદી સાહેબનું વિઝન છે એવી રીતે ગ્રાઉન્ડ ઉપર જો અમે સ્થાનિક બધા સાથે મળીને કચ્છ માટેનો એક નકશો બનાવીને જો ડેવલપ કરીએ તો કચ્છ બધાને પાછળ મૂકી દે. હું તમને બહુ જવાબદારી સાથે કહું છું. અને બીજું કે કચ્છની જનતા છે એ ખમીરવંતી છે, અહીંયા ખૂબ ટેલેન્ટ છે, અને સૌથી મોટી વાત એ છે કે કચ્છમાં સંઘર્ષ કરીને સફળતા મેળવવાની તાકાત છે અહીંયાના યુથમાં. એટલે એ યુથનો જો ઉપયોગ સાચા અર્થમાં થાય તો ખૂબ ડેવલપમેન્ટ થઈ શકે. ખૂબ થઈ શકે. મેં કીધું ને કે જે રીતના સરકારની યોજનાઓ છે, વિઝન છે, અત્યારે ગ્રાઉન્ડ ઉપર ઇમ્પ્લિમેન્ટ ખૂબ સારું થઈ રહ્યું છે. પણ હજી કંઈક કચ્છ માટે હું જે જોઈ રહ્યો છું કે અત્યારે ધારો કે મેં આપને વાત કરી, કચ્છ આખું ગ્રીન એનર્જીનું હબ બની રહ્યું છે. હજારો લાખો એકરમાં સોલાર કે વિન્ડ મિલ્સ બધી આવી રહી છે. તો બધાને પાવર સપ્લાય કરવા માટે જે ટ્રાન્સમિશન લાઈનો નીકળે એના ઘણીવાર વિવાદો પણ થતા હોય છે, આપણે જોઈએ છીએ. તો એના માટે મારું એક પર્સનલ સજેશન જે હું સરકારશ્રીને પણ વિનંતી, વિરેન્દ્રસિંહજી પણ એક મૂકવાના છે કે અત્યારે ચારે બાજુ સોલાર થાય છે, તો જેટલી પણ ટ્રાન્સમિશન લાઈનો નીકળે બધી પોતાની કંપનીઓ મરજી મુજબ ઝીગઝેકમાં સીધી આડી અવરી ઊભી નીકળે છે. એના કારણે હજારો એકર જમીન પણ વેડફાઈ રહી છે કે એક ખેતરમાંથી એક થાંભલો નીકળે એટલે એના બંને બાજુ પછી જમીન એને ના થઈ શકે. એ આખી ડાયરેક્શનમાં જેટલી જમીન આવે બધી ફેલ જાય. આના માટે એક પ્રોપર પ્લાનિંગ કરવું જોઈએ કે એક સ્પેશિયલ કોરિડોર બને કે જેટલી પણ ગ્રીડ સપ્લાય કચ્છથી બહાર જવાની છે એના માટેનો કોઈ પણ XYZ કિલોમીટરનો એક સરકાર એનો એક કોરિડોર નક્કી કરી લે. એ બધી જ જમીનો જે અહીંયા સ્થાનિક ભાવ હાલતા હોય એના કરતાં 10 ગણા ભાવ આપીને સરકાર ખરીદી લે. અને એ કોરિડોર બનાવીને બધી જ કંપનીઓને સૂચના હોય કે તમારું જે ગ્રીડ સપ્લાય થાય એ બધું ત્યાંથી થાય. તો એનાથી શું થશે, ખોટા સંઘર્ષો બંધ થઈ જશે. એ સિવાય જે ઝીગઝેકમાં લાઈનો નીકળવાને કારણે જે હજારો હેક્ટર જમીન ફેલ જાય છે એ બધી જમીનો બચી જશે. એ બધી જમીનો એકદમ પ્રોપર થઈ જશે. તો આવા નાના નાના ઘણા બધા સુધારાઓ પણ હજી જરૂરી છે જે સરકારશ્રીના ધ્યાને છે ને હવે મતલબ એક કચ્છના પ્રતિનિધિ તરીકે વિરેન્દ્રસિંહજી મૂકવાના પણ છે. અને આ વાત તો બહુ આપે બહુ જ વિઝનરી વાત કરી છે,
કારણ કે આ સૌથી મોટો પ્રશ્ન આવવાનો છે આગામી સમયમાં. અને જો આવું તો કોણે વિચાર્યું ના હોય કે આવો એક કોરિડોર હોય તો એ ટ્રાન્સમિશનની લાઈન એક સાથે નીકળી બધી જાય. ત્યાંથી જ નીકળે પછી. બિલકુલ, આ તો એકદમ નવો જ મારા ખ્યાલથી એક નવો જ પ્રકારનો ડેવલપમેન્ટ, નવો જ પ્રકારના આઈડિયા છે યાર. એ સિવાય પણ કચ્છ આમ તો હું એમ કહું છું કે સ્પેશિયલ સ્ટેટસ મળે એ લેવલનો જિલ્લો છે. સરકારનું સ્પેશિયલ સ્ટેટસ દીધા વગર પણ એટલું ધ્યાન છે જ. કરોડો રૂપિયા સરકારમાં કચ્છ માટે આપી રહી છે. પણ આપને આંકડા જણાવું તો કચ્છમાંથી સરકારને વર્ષે 1 લાખ કરોડની આવક છે. અને હમણાં જ હજી તો વધવાની છે. હમણાં જ જે રાજકોટ ખાતે બધા એમઓયુ થયા એમાં પણ 1 લાખ કરોડના નવા ઇન્વેસ્ટમેન્ટ કચ્છમાં આવશે. એટલા બધા એમઓયુઝ પણ થયા છે. તો એ કચ્છ માટેની એક સ્પેશિયલ ઓથોરિટી બનાવવી જોઈએ મારા હિસાબથી, જેના માધ્યમથી બધું જ પહેલેથી એનો મેપિંગ થાય, આખા કચ્છનું મેપિંગ થઈ જાય. એ હિસાબથી બધું પ્લાનિંગ ફૂલ ચાલે. હું તો એમ કહું છું બધા શહેરોને પણ એવી રીતના ડેવલપ કરવા જોઈએ. જેમ કે ભુજ શહેર છે તે એક રોયલ સિટી છે, એક હેરિટેજ સિટી છે. તો એની ઓથોરિટી જે બધા મકાનો કે કોમ્પ્લેક્સો કોમર્શિયલ બધું જે પાસ કરે તો એના માટેની સ્પેશિયલ 4-5 ડિઝાઇન નક્કી કરવામાં આવે કે આ ડિઝાઇનના બધા મકાન કે કોમર્શિયલ કોમ્પ્લેક્સો મંજૂર કરવા, જેથી આવતા આનું રિઝલ્ટ આવતા 25, 30, 40 વર્ષ પછી જોઈએ ને તો જેમ જોધપુરને તે આપણે કહીએ છીએ પિંક સિટી, એવી રીતના જયપુરનું અલગ સ્ટેટસ છે. જયપુરને પિંક સિટી કહીએ, જોધપુરને બ્લુ સિટી કહીએ છીએ. તો એક સ્પેશિયલ એક સ્ટેટસ ઊભું થાય. એક કચ્છનું ટુરિઝમ પણ જે વધ્યું છે એનાથી એક સારો પોઝિટિવ માહોલ પણ ઊભો થાય. એમ ગાંધીધામ છે ધારો કે, તો ગાંધીધામ એક રીચી સિટી છે. ગાંધીધામ એટલે મિની ઇન્ડિયા છે. આખા ભારતનો કોઈ રાજ્ય એવું નહીં કે જે ગાંધીધામમાં એનો કોઈ વ્યક્તિ તમને નહીં મળે. તો ત્યાં એને એ સ્તરે એવી રીતના કલ્ચરલ બનાવી આખું અને એકદમ મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, જે તમે દુબઈ, સિંગાપોર જોવો છો એવી રીતના ગાંધીધામના પ્લાન પાસ થવા જોઈએ, મંજૂર થવા જોઈએ. અંજાર છે એ પણ કચ્છનું સૌથી જૂનું શહેર છે, ઐતિહાસિક શહેર છે. તો એના એ રીતના મંજૂર થવા જોઈએ. ભચાઉ છે અમારું બેઝિકલી ભૂકંપ ઝોનમાં સૌથી ડેન્જરમાં અમારું ભચાઉ છે. તો એને લઈને ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન છે. તો ભચાઉ તો નગરપાલિકા પ્રમુખ તરીકે પણ મારી જવાબદારી હતી ત્યારે મેં ઘણી બધી વસ્તુઓ એવી ડિઝાઇન કરી કે જેના થકી ભચાઉને અલગ ઓળખ આપી શક્યો. રાપર છે, રાપર એવી રીતના, મતલબ કહેવાનો મતલબ હરેક શહેરની પોતાની એક આઈડેન્ટિટી છે અને એ વધુ સ્ટ્રોંગ બને એવી રીતના જ બધી મંજૂરીઓ મળે. ઇન્ડસ્ટ્રીઓ આટલી બધી આવે છે તો ઇન્ડસ્ટ્રીઓ આવતા કેવું છે કે જ્યાં એક રોડમાં ચાલુ થઈ રોડ પેક થઈ ગયો, બીજો રોડ ચાલુ થઈ રોડ પેક થઈ ગયો, ગામ સુધી ઇન્ડસ્ટ્રીઓ પહોંચી ગઈ. ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ આપણે જોઈ છે કે ગામને અડીને છે, જે ઘણીવાર એના થતા ધુમાડા અને બધી જે કંઈ એમાંથી નીકળતા પ્રોડક્ટો હોય એ ઘણું બધું નુકસાન પણ કરતું હોય છે. તો ઇન્ડસ્ટ્રીઓ માટેના પણ સ્પેશિયલ પોકેટ બનાવવામાં આવે, જેમ બારે બધા દેશોમાં પ્લાનિંગ હોય છે. તો કચ્છ આવડો મોટો પ્રદેશ છે, આટલી મોટી લેન્ડ બેંક છે કચ્છ પાસે. તો ઇન્ડસ્ટ્રીઓ માટે પણ એક સ્પેશિયલ અલગ અલગ જગ્યાએ હરેક તાલુકામાં પોકેટ બનાવવામાં આવે. ત્યાં જ ઇન્ડસ્ટ્રીઓ બનાવે કે ટુરિઝમને ડેવલપ કરવું છે. અત્યારે સરકારના ખૂબ સારા પ્રયાસો છે કે ધોળાવીરામે આપણે કીધું, મોદી સાહેબના વિઝનથી રણોત્સવ ચાલુ થયું, રોડ ટુ હેવન છે. અત્યારે નારાયણ સરોવર પર ખૂબ સારું, ત્યાંથી BSFની બોટમાં લઈ જશે અને અંદર એક આઇલેન્ડ ડેવલપ કરી રહ્યા છે. એવી જ રીતે કચ્છનું જો બીચ, મેં કીધું 406 કિલોમીટરનો દરિયા કિનારો છે, પણ તમે મુન્દ્રાથી ચાલુ થાવ ઠેઠ લખપત સુધી, ઠેઠથી ઠેઠ દરિયા કિનારામાં ફોરેસ્ટ છે. અને એ ફોરેસ્ટમાં બાવળ સિવાય કાંઈ નથી. તો જરૂરી છે કે એ બધી ફોરેસ્ટની જમીન ત્યાંથી બાકાત કરવી જોઈએ. અને કચ્છના જે મોટા ડુંગરો છે જેમાં માઇનિંગ થતું હોય છે એ બધા એને ફોરેસ્ટ કરી દેવા જોઈએ. માઇનિંગ કચ્છમાં ઓલમોસ્ટ જેટલું જરૂરિયાત છે એટલું બધું ગ્રાઉન્ડમાં જ છે. મોટા ડુંગરો કોઈ ખોદવાની જરૂર નથી જ. તો મોટા ડુંગરો છે એને આરક્ષિત કરવા, એને અભયારણ્ય કરી દેવું જોઈએ. આ બીચના પટ્ટામાં જેટલું ફોરેસ્ટ છે બધું ઉપાડી લેવું જોઈએ, તો જેના થકી એક ટુરિઝમ મોટું ડેવલપ થાય. એક કુલદીપસિંહજી, આપણે અહીંયા જો વાત કરીએ કે પ્રાકૃતિક કૃષિમાં બી ખૂબ સારું કામ થઈ રહ્યું છે. અને મેં એવું બી સાંભળ્યું છે કે અહીંયા બાગાયતી ખેતી, હવે કચ્છમાં કોણે વિચાર્યું હતું કે સ્ટ્રોબેરી થાય, દાડમ થાય, આજે અલગ અલગ પ્રકારના બધા ખારેક અહીંયાથી એક્સપોર્ટ થાય છે. તો આ બી એક નવો ટ્રેન્ડ આવ્યો છે અહીંયા ભૂમિમાં. પ્રાકૃતિક ખેતી માટે તો ખૂબ સારું કામ ચાલી રહ્યું છે. મારી કિસાન સંઘની ટીમો એના માટે સતત પ્રયાસો છે. આપણા સરકાર પણ પ્રયાસ કરે છે. આપણા માન્ય ગવર્નર સાહેબ આચાર્ય દેવવ્રતજી પણ એના માટે સતત કચ્છની મુલાકાતો લઈને એને પ્રોત્સાહન આપી રહ્યા છે. અને બીજું કે આ કચ્છની ભૂમિમાં એક સ્વીટનેસ છે, કારણ કે જે બાકી જગ્યાએ મેં એવું જાણ્યું છે, સાચું ખોટું ખબર નહીં, પણ મને એવું કીધું કે અહીંયાના જે ફ્રૂટ હોય એની અંદર સ્વીટ કમસે કમ 20-25% વધારે હોય છે, શુગરની માત્રા. જમીનના તમે ટેસ્ટ કરો જેમાં આયર્ન લેવલ હોવું જોઈએ, જે બધું હોવું જોઈએ, એ કચ્છમાં ખૂબ સારું છે. એના કારણે કચ્છના ફળોની મીઠાશ પણ ખૂબ સારી છે. અને એના માટે હજી હું એક આગળ સ્ટેપ વિચારતો હતો કે કચ્છના ખેડૂતોને હજી વધુ સમૃદ્ધ કરવા હોય તો શાકભાજી ક્ષેત્રે
તો મુન્દ્રા એરપોર્ટ કે કંડલા એરપોર્ટથી કે ભુજ એરપોર્ટથી એક માનો કે યુએઈ પકડી આપણે, યુએઈના 7 ઇમિરેટ્સ જે કન્ટ્રીઓ છે જેનો અવીર માર્કેટ છે, જ્યાંથી 7 દેશમાં શાકભાજી અને ફ્રૂટનું સપ્લાય થાય છે, એક કોમર્શિયલ ખાલી ફ્લાઇટ ચાલુ કરવામાં આવે, કાર્ગો ફ્લાઇટ, જે સ્પેશિયલી ફ્રૂટ અને શાકભાજીના એક્સપોર્ટ માટે હોય. સાહેબ, કચ્છનો ખેડૂત તમે વિચારી ન શકો ને એટલો સુખી થઈ જશે. એના માટે પણ સરકારમાં એક રજૂઆતો છે અને પોઝિટિવલી સરકારનો હકારાત્મક અભિગમ છે. આવતા દિવસોમાં એ પણ કચ્છને ગિફ્ટ સારી મળશે. બહુ મોટી વાત કરી દીધી. એકચ્યુઅલી આ જે વિઝન છે ને આ જ કચ્છને આગળ વધારી રહ્યું છે. એક છેલ્લો પ્રશ્ન મારે પૂછવાનો છે. ગાયની વાત નીકળી, મને કોણે કે એવું કીધું કે કચ્છમાં વારે ઘડી પ્રાકૃતિક આપદાઓ આવે છે કારણ કે કતલખાનાઓ છે. ગૌ સંરક્ષણ માટે શું કરો છો આપ? ગૌ સંરક્ષણ માટે કંઈ વિચાર્યું છે કે ગાયોનું સંરક્ષણ થાય, નંદીનું સંરક્ષણ થાય, જેથી આ જે રખડતી ગાયોનો ત્રાસ બી હટી જાય? કેમ કે આપના વિચારો બહુ સરસ છે, ક્યાંક ને ક્યાંક વિઝન હોય છે. આના વિશે શું આ એક બહુ મોટી સમસ્યા સામે આવી રહી છે? આમ તો આખા દેશની જ રખડતા ઢોરવાળો જે વિષય છે, સમસ્યા છે. ગમેલા ઢોર પકડીને ક્યાં મૂકવા. પણ આ તબક્કે હું ખાસ કરીને જૈન સમાજનો આભાર માનું કે જૈન સમાજની કદાચ વસ્તી આખા ભારતમાં 2% હશે, પણ ભારતની 98% ગૌશાળાઓ જૈન સમાજ સંચાલિત હશે. બાકી બધી જ સમાજો પોતાનું એમાં સારું કરતી જ હોય. કચ્છમાં પણ બધી લગભગ મોટા ભાગના ગામોમાં નાની મોટી ગૌશાળાઓ છે, મોટા મંદિરોમાં ગૌશાળાઓ છે. અને કહેવાય છે ને કે દાતાઓની કમી કચ્છમાં નથી. કોઈ કચ્છનું ઢોરું ભૂખ્યું નથી સૂતું. એ ભગવાનની માતાજીની કચ્છ ઉપર, ને આમ તો ગાય માતા છે ને એને આશીર્વાદથી જ આપણે બધાય છીએ. તો એમાં કોઈ દાન જેવો શબ્દ હોતો નથી. એક સેવા કરવાનો એક મોકો હોય છે. તો એના માટે પણ મતલબ બધી ગૌશાળાઓ સક્રિય છે. હવે તો નંદી શાળાઓ પણ મારા ભચાઉમાં જ હમણાં એક બ્રાહ્મણ સમાજના મારા મિત્ર છે આગેવાન, એમને પણ વિરેન્દ્રસિંહના હાથે જ જાહેરાત કરાવી કે એમનું કોઈ સારું કામ થયું તો એમને નંદી શાળા બનાવી લગભગ 300-400 આંખલાઓને રાખ્યા છે. અંજારમાં પણ સક્રિય છે, મુન્દ્રામાં છે. તો નંદી શાળાઓ બની રહી છે, ગૌશાળાઓ વધારે બની રહી છે. જે આમાં સેવા આપતા લોકો છે એનો પણ વર્ગ વધી રહ્યો છે. એટલે એ દિશામાં પણ સારું કામ. બાકી કચ્છનું પશુધનની પણ જો આના સાથે વાત લઈએ તો કચ્છની ભેંસ તમે જુઓ અત્યારે એક વૈશ્વિક ઓળખ મેળવી છે. 4-4 લાખ રૂપિયા ભાવ છે. કચ્છના અમારા ઊંટ છે. મતલબ પશુધન બાબત કચ્છ પહેલેથી, કારણ કે જ્યારે આ બધા ઉદ્યોગો નહોતા, કેનાલના પાણી નહોતા, ત્યારે કચ્છ વરસાદી ખેતી અને પશુધન આધારિત જ અમારો જિલ્લો હતો. એટલે પશુઓની સેવા કરવી કચ્છના લોકોના જીનેટિકમાં જ બાય બ્લડ છે. એટલે ખૂબ સારી સેવાઓ થઈ રહી છે. કચ્છના યુવાઓને શું સંદેશો આપશો? એમને શું કરવું જોઈએ આ તબક્કે જ્યારે કચ્છનો જબરદસ્ત ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ત્યારે કચ્છના યુવાઓને શું સંદેશો આપશો? અને બીજો સંદેશો કે જે લોકો કચ્છમાં માઇગ્રેશન થઈને જતા રહ્યા છે, શું હવે એમને પાછું કચ્છમાં આવવું જોઈએ? બહુ સારો વિષય મારો અત્યારનો ચાલતો મારો સૌથી પ્રિય સબ્જેક્ટ તમે વાત કરી. પહેલાં કચ્છના યુવાઓ માટે વાત કરું તો અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં આપણે ઘણીવાર જોતા હોય, જરૂરી છે સોશિયલ મીડિયા પણ એનો મર્યાદિત ઉપયોગ થાય. અત્યારે માણસો એક રીલ બનાવવા પાછળ દિવસના 4 કલાક કાઢી નાખે. સોશિયલ મીડિયામાં મારા આટલા ફોલોવર છે એ જાણે એની સંપત્તિ છે. ફોલોવર હોવા પોતાની સંપત્તિ માનીને એટલું બધું કરતા હોય છે કે આખો સમય પોતાનો વેસ્ટ જાય છે. તો દરેક યુવાનોએ પોતાના કામ ધંધામાં, રાષ્ટ્ર નિર્માણના સારા કાર્યોમાં કે પોતાના પરિવાર માટે એક સારી રીતના સમયને કેમ સદુપયોગ કરવો. કારણ કે એકવાર આવેલો સમય જે વયો જશે ને બધું મળી જશે, પણ સમય ક્યારે નહીં મળે. તો સમયનો સદુપયોગ કરે. કચ્છમાં એટલી બધી સંભાવનાઓ રહેલી છે, એટલા બધા ઉદ્યોગો છે કે તમે સ્કિલ ડેવલપમેન્ટ માટેનો જેટલા પણ પ્રયાસો કરશો એટલા જ તમે સારા આર્થિક રીતે સદ્ધર અને સુખી થશો. અને જેટલા આર્થિક સદ્ધર સુખી એટલા જ તમે તમારી આવનારી પેઢીઓને સારું ભણતર, સારું આરોગ્ય, સારું જીવન આપી શકશો. તો યુવાનો આમ કચ્છના ખૂબ સક્રિય છે જ, પણ હજી વધુથી વધારે સ્કિલ ડેવલપમેન્ટ માટે અને આના માટેના પ્રયાસો કરે. અને સરકારમાંથી પણ આ બાબત પણ મેં ઘણા બધા પત્રો મેં પણ લખેલા છે કે સ્કિલ ડેવલપમેન્ટને લગતી ઘણી બધી યોજનાઓ સરકારની છે, એ મેક્સિમમ કચ્છમાં એના ક્લાસીસ ઓપન કરવામાં આવે. એનાથી કચ્છના યુવાનોને ઘણો ફાયદો થશે. કચ્છના જે માઇગ્રન્ટ લોકોની વાત કરી તો અત્યારે તાજેતરમાં હમણાં જ મેં એક જાહેરાત કરી, ભુજ અમારા સમાજનો કાર્યક્રમ હતો, એમાં જે મેં વાત કરી વિરેન્દ્રસિંહના નેતૃત્વમાં ક્ષત્રિય સમાજે સાથે અન્ય સમાજ ખૂબ પ્રગતિ થઈ છે. ત્યારે એક કચ્છમાં ખૂબ મોટું યુદ્ધ થયું હતું. જે યુદ્ધ હલ્દી ઘાટીના લેવલનું કહી શકાય કે ભારતના ટોપ 10 યુદ્ધ કહેવાય એ લેવલનું, જે ઝારાનું યુદ્ધ, જે ગુલામ શાહ કલોરાની સામે આજથી લગભગ 263 વર્ષ પૂરે થયું હતું, જેમાં કચ્છના રાજપૂત ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજો પણ બધી સાથે લડી હતી.
1 લાખ જેટલા માણસો કામ આવી ગયા હતા એ યુદ્ધમાં. અને આજથી 10 વર્ષ પૂર્વે એ જગ્યા મેં ઇતિહાસ મેં કચ્છ કલાધર બુક વાંચી, મને ખબર પડી, યુદ્ધની વધારે માહિતી મળી એટલે હું જગ્યાની મુલાકાતે ગયો. આજે પણ આપણે અંદરથી એ જગ્યા ઉપર જઈને એક અલગ વાઇબ્રેશન આવે કે આપણે એમ થાય કે અહીંયા રહેલી આત્માઓ આપણને કંઈક બોલાવે છે. આજે પણ આખો ડુંગર હાડકાની આટલી ટુકડીથી આજે પણ ભરેલો છે. 263 વર્ષમાં કેટલા વરસાદમાં વહાણ્યા હોય, કેટલા જનાવર ખાધા હોય, તો એ કેટલું મોટું યુદ્ધ થયું હશે. તો એના માટેથી એક તે દિવસે મેં સંકલ્પ કર્યો હતો, જેની જાહેરાત મેં હમણાં કરી. આવતા વર્ષે જારા યુદ્ધભૂમિની જે તિથિ છે ત્યારે અમે ત્યાં ભવ્ય કથા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠ સ્થાને કરવાનું વિચાર્યું છે. એ કથાના માધ્યમથી કચ્છનો ઇતિહાસ આખો ઉજાગર થાય, મોટા કવિરાજોને બોલાવીને ડાયરાઓના પ્રોગ્રામથી આમના તર્પણનું કાર્ય થાય. એ કાર્યક્રમની કથામાં એક દિવસ એવો રાખીશ કે ઇન્વેસ્ટ ઇન કચ્છ, જેમાં કચ્છ છોડીને ગયેલા આજથી 50 વર્ષ, 60, 70 વર્ષ, 100 વર્ષ પહેલાં જેટલા લોકો કચ્છ છોડીને બહાર ગયા આર્થિક માટે, કારણ કે ત્યારની કચ્છની પરિસ્થિતિઓ એવી હતી, દુષ્કાળો પડતા હતા, કામ ધંધા રોજગાર હતા નહીં. પણ આજે કચ્છ એ કમાવાની દ્રષ્ટિએ ગુજરાતમાં અને ભારતમાં સૌથી ટોપ પર છે. તો કચ્છમાંથી બહાર નીકળેલા તમામ લોકો સુધી આ એક આમંત્રણ પહોંચાડવું છે, એક મેસેજ પહોંચાડવો છે. અને કચ્છમાં રહેલી સંભાવનાઓને લઈને એક આખી પીપીટી બનાવી છે, એક ડિસ્પ્લે આખી બનાવવાનું મારું તે કામ ચાલુ છે કે કચ્છમાં કેટલા સેક્ટરના ઉદ્યોગો છે, એમાં કેટલી સંભાવનાઓ છે. તો જે લોકો માઇગ્રેટ થઈને બહાર ગયા છે એ બધાનું પાછું કચ્છ સાથે જોડાણ થાય. કદાચ હવે ત્યાં સેટલ થઈ ગયા હોય તો પાછા એમના રોકાણ કચ્છમાં થાય, કચ્છમાં જમીનો રાખે, પોતાનું ઘર રાખે ગામમાં, તો એમનો અવરો જવરો રહેશે. આવનારી પેઢી જે અત્યાર સુધીની પેઢી કદાચ આવે છે, આવનારી પેઢીઓ ધીરે ધીરે જે ઓછી થતી જાય છે, તો કચ્છમાં એમની મિલકત હશે, એમનું ઘર હશે, એમની વાડી હશે કે એમનો કોઈ પણ ધંધા રોજગાર હશે, તો આવતી પેઢી પણ કચ્છ સાથે જોડાયેલી રહેશે. તો જે કચ્છના બોર્ડરના ગામો તો ઓલમોસ્ટ જો તો ખાલી થઈ ગયા છે, એટલે બધા લોકો બહાર આવી ગયા છે. તે બધા લોકો પાછા એસ્ટાબ્લિશ કચ્છમાં કેમ થાય કે કાંઈ નહીં તો કાંઈ પોતાનું ઘર, વાડી, ઓફિસ, કાંઈ કામ ધંધો કેવી રીતના કચ્છમાં રાખે, કચ્છ સાથેનું જોડાણ કેમ મજબૂતીથી એમનું જોડાયેલું રહે, એના માટેનો ત્યારે અમે એક મોટો કાર્યક્રમ કરવાના છીએ. પણ આપની ચેનલના માધ્યમથી પણ હું બધાને અપીલ કરું છું કે આ કચ્છની ધરતીમાં આપણે બધા રમીને મોટા થયા છીએ, અને જેટલા લોકો કચ્છથી બહાર ગયા છે આજે પણ દેશ માટે એટલી જ ચિંતા છે. આજે પણ કચ્છની ગૌશાળાઓ હોય કે કચ્છમાં કોઈ નાના માણસ, ગરીબ માણસને ક્યાંક આર્થિક તકલીફ પડી હોય તો પૈસાની જરૂરત હોય તો એ લોકો ખૂબ મદદ કરતા હોય છે. એ આવતી પેઢીઓ સુધી જળવાઈ રહે કચ્છ સાથેનો નાતો સંબંધ, એમનો અવરો જવરો, એના માટે આપણી ચેનલના માધ્યમથી પણ કહું છું કે આપ બધાએ કચ્છમાં પાછું આપણું ઇન્વેસ્ટમેન્ટ રોકાણ રાખો, કારણ કે કચ્છ ઇઝ ધ ફ્યુચર. હજી કચ્છનું આ જેટલું જોવો છો બધું ટ્રેલર છે, આખું મૂવી બાકી છે. કચ્છને હું મારા વિઝનથી જ્યાં જોઈ રહ્યો છું, કારણ કે નગરપાલિકા પ્રમુખ તરીકે મેં એક શહેરને શું આપ્યું ને એનો શું ગ્રોથ મળ્યો. આખા કચ્છમાં તો આજ મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકે આટલું બધું વિચારી રહ્યા હોય અને લીડરશિપ પણ કચ્છની બધી સારી છે, તો કચ્છ ઘણું બધું ગ્રોથ કરવાનું છે. કુલદીપસિંહજી, આપ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહ્યા, એ સમયે શું ખાસ કાર્યો આપે કર્યા હતા? પહેલાં તો હું અમારા ભચાઉ શહેરની તમામ લોકોનો આભાર માનું કે મને નાની ઉંમરમાં જ આના માટે ચૂંટીને મોકલાયો. મારા પિતાજીએ મને પ્લેટફોર્મ આપ્યું, અને ખાસ ભારતીય જનતા પાર્ટીએ 22 વર્ષની જ્યારે મારી નાની ઉંમર હતી ત્યારે મારા ઉપર વિશ્વાસ રાખીને પહેલાં નગરપાલિકા ઉપપ્રમુખની જવાબદારી આપી, ત્યારબાદ નગરપાલિકા પ્રમુખની જવાબદારી આપી. તો ત્યારે મેં એક વિઝનની સાથે એક સ્વપ્ન જોયું કે હું ભચાઉ શહેરને એક શહેરની મારું ઘર સમજી અને મારા ઘરને જેમ સજાવવા હું મહેનત કરીશ એમ ગામ માટે મહેનત કરીશ. તો મેં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઉપર ઘણું બધું ભચાઉ શહેર માટે કામ કર્યું. ઘરને સજાવી એવી રીતના, મતલબ હું જેટલા વિદેશના પ્રવાસો મેં કર્યા છે, કોઈ દેશની એવી વસ્તુ એવી કાંઈ હું નહીં, મતલબ ત્યાંથી ક્યાંક શીખીને આવ્યો જે ભચાઉમાં મેં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. તો મેં પણ એક સ્વપ્ન જોયું કે મારા ભચાઉ ગામનો એક પણ નાગરિક એવો ન હોય જેને પોતાની છત ન હોય. જ્યારે મોદી સાહેબનું આટલું પોઝિટિવ વિઝન હોય તો આ તો યોજનાનો મારે તો ખાલી લાભ અપાવવાનો છે. તો ભચાઉના 1142 પરિવારને મેં આખા ગુજરાતમાં, મારી નગરપાલિકા પ્રથમ નંબર, 1142 પરિવારોને મેં મકાન આપી શક્યો હું. એ સિવાય સરકારની જેટલી બધી યોજના છે, ડિજિટાલાઇઝેશનની વાત હોય કે વરસાદી પાણીના સંગ્રહ કરવાની વાત હોય, રેન વોટર હાર્વેસ્ટિંગની વાત હોય. ભચાઉનું બજેટ અમારું 19 કરોડ હતું હાઈએસ્ટ, હું પ્રમુખ બન્યો ત્યાં સુધી. પહેલી વાર મેં બજેટ ઉપર અભ્યાસ કરી અને બજેટ 151 કરોડનું બનાવ્યું. અને સરકારમાંથી એટલી બધી ગ્રાન્ટો, એટલી બધી વિવિધ યોજનાઓનો લાભ ભચાઉને મળ્યો કે ભચાઉની એક અલગ જ નવી ઓળખ ઊભી થઈ ગઈ. એના કારણે એના પછી કોવિડ ટાઈમ પણ હું નગરપાલિકા પ્રમુખ, મારી જવાબદારી હતી,
ત્યારે પણ અમે જે રીતની વ્યવસ્થા ઊભી કરી હતી ત્યારના તત્કાલીન મુખ્યમંત્રી મને વિજયભાઈ રૂપાણી સાહેબ ત્યારે આપણા મુખ્યમંત્રી હતા, એમને પણ ભચાઉ નગરપાલિકામાં વિડીયો કોન્ફરન્સ કરી ગુજરાતની નગરપાલિકાઓ જોડી અને બધાને બતાવ્યું હતું ભચાઉ નગરપાલિકા કેવું સારું કામ કરી રહી છે. આ બધા જ કારણેથી સરકારે મારી પસંદગી કરી. સાઉથ કોરિયા ખાતે યુનાઇટેડ નેશન્સની એક સમિટ થાય છે દર વર્ષે સ્વચ્છતાને લઈને, અલગ અલગ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના વિષયને લઈને. એમાં મારી પસંદગી કરી અને સ્ટડી ટૂર તરીકે અમને ત્યાં મૂક્યો. તો મને આવડું મોટું ગૌરવ એક નાની ઉંમરમાં કે યુનાઇટેડ નેશન્સ સુધી જવાનું પણ મને એક સૌભાગ્ય પ્રાપ્ત થયું. પણ આ બધું જ શક્ય બન્યું કે મારા ગામ લોકોનો પણ મને એમાં એટલો જ સહયોગ મળ્યો. મેં જેટલા પણ નિર્ણય લીધા, મેં કીધું ગામને સ્વચ્છ બનાવવું છે, ઘરની બહાર રોજ ગાડી આવશે કચરો લે, આમાં જ કચરો નાખજો, તો આખા ગામે એમાં સહયોગ કર્યો. જેટલા પણ નિર્ણયો લીધા એમાં આખા ગામે સતત એટલો બધો સહયોગ કર્યો, એના કારણે જ આ બધું શક્ય બન્યું. અને આમ પણ અમે વર્ષોથી, મેં કીધું કે હું લગભગ 4થી જનરેશન છું અમારા વિસ્તારમાં, ને એક્ટિવલી બધી જ સમાજો સાથે જે રીતના મારો સંકલન છે કે આજે પણ અઠવાડિયામાં 2 વાર એવું બનતું હશે કે રાતના 2 વાગે 3 વાગે જાગી અને મારે ક્યાંક પોલીસ સ્ટેશન જવું પડ્યું હશે, હોસ્પિટલ જવું પડ્યું હશે. આવું અમે 4 પેઢીથી કરીએ છીએ. એના કારણે જે અમારા ઉપર લોકોનો વિશ્વાસ છે, પ્રેમ છે. એના પછી ખાસ મોદી સાહેબનું નામ અમારી સાથે હોય, ભારતીય જનતા પાર્ટીનું લેબલ હોય. ત્યારે હમણાં જ તાજેતરમાં નગરપાલિકાઓની ચૂંટણી ગઈ, વિરેન્દ્રસિંહ આખું ગામના આગેવાનોને બોલાવ્યા અને ખાલી કીધું કે આજ ફેર મારી ઈચ્છા છે કે ભચાઉ ગામ શહેર આપણે બિનહરીફ કરીએ ચૂંટણીઓમાં. જણાવતો આનંદ થાય કે 28માં 24 સીટ ઉપર કોંગ્રેસને ઉમેદવાર ના મળે. એક નાનું ગામ તો બિનહરીફ થાય, એક શહેર બિનહરીફ કરવું ખૂબ મોટી વાત હોય છે. અને આજે વિરેન્દ્રસિંહના નેતૃત્વમાં, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ભચાઉ શહેરની 28માં 24 સીટ બિનહરીફ થઈ, 4 સીટમાં જેમાં ચૂંટણી થઈ એમાં કોંગ્રેસની ડિપોઝિટ ગઈ. તો આ લોકચાહના, આ 100% બીજેપી, અને આ લોકચાહના આ પ્રેમ છે એ સતત લોકો માટે કામ કરીએ, લોકોની વચ્ચે રહીએ, લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બનીએ, સરકારની યોજનાઓનો લાભ અપાવીએ, ત્યારે શક્ય બનતું હોય છે. એટલે અમે કાયમ ભગવાનને, માતાજી, નાથજીને એક જ પ્રાર્થના કરીએ કે બધું હોય ન હોય ચાલે, પણ લોકોનો પ્રેમ, લોકોના આશીર્વાદ અમને આવા નવા બસ મળતા રહે. અને લોકોના પ્રેમ અને આશીર્વાદને તમે એક જવાબદારી સમજો છો, એ બહુ મોટી વાત છે કે લોકોના પ્રેમ આશીર્વાદ તો બધાને, ઘણા બધાને મળતા હોય છે, પણ જે વ્યક્તિને આવા આશીર્વાદ મળે છે એ આપણે પોતાની જવાબદારી સમજીને ઘરના જેમ આખા શહેરને માને છે, તો આ ખૂબ મોટી વાત કહેવાય. ખૂબ ખૂબ ધન્યવાદ કુલદીપજી.